તાલુકા પંચાયતના પ્રમુખના મેમદાવાદ ગામની હકીકત શું સમજવી, વિકાસ કે પછી વંચિતતા? રાધનપુર તાલુકા પંચાયત બીજેપી પ્રમુખના ગામ મેમદાવાદ, જ્યાં રસ્તા પર વિકાસ નહીં પણ કિચડની રાજકીય હકીકત જોવા મળે છે। ચોમાસાની ઋતુમાં મેમદાવાદથી કોણસેલા જતા 5 કિમી રસ્તા પર ભારે કાદવ અને ઢીચણ સામે ગારો દેખાય છે, જ્યાંથી પસાર થવું વાહન ચાલકો માટે તેમજ સ્કૂલે જતા બાળકો માટે ખૂબ જ મુશ્કેલ બન્યું છે। પોતાના ગામનો વિકાસ કરનાર પ્રમુખ બીજાના ગામમાં શું કામ કરશે? નવઘણભાઈ બજાણિયા અને શારદાબેન બજાણિયાએ જણાવ્યું કે અમારું દૈનિક જીવન જ મુશ્કેલ બની ગયું છે। સ્કૂલે જતા બાળકો, કામ પર જતા લોકો અને ગામના લોકોને કાદવમાંથી પસાર થવું પડે છે। સ્થાનિકોએ સરકાર અને પ્રશાસનને તાત્કાલિક માર્ગનું કામ શરૂ કરવાની અપીલ કરી છે। ગ્રામજનોએ તાત્કાલિક રસ્તાનું કામ શરૂ કરવા સરકાર અને તંત્ર સમક્ષ ઉગ્ર માંગ ઉઠાવી છે। બોલો। હું બજાણિયાનો ગણભાઈ બચુભાઈ, ગામ મેમદાવાદનો રહેવાસી। મહાદેવ જોડે અમારા ઘર છે અને છેલ્લા 15 વર્ષથી અમારે આ રસ્તાની માંગણી થયેલી છે અને કોઈ કાયદેસર કાર્યવાહી કરી નથી। અમારે રોડ બનાવી આલો ખોટો અમારે જો અમે હજુ કેમ અમારા વર્ષમાં ક્યાંક હાદા માદા જવું આવું અમારે કોઈ સંભાળ જ નથી લેતા અને અમને રસ્તો બનાવી આલો। અમારે કે અમે જીવવું કેમ? પછી મરી જાય ને તમે ધોઈને આવે પછી શું કામનું? અત્યારે કોઈ અમારી સુવિધા જ નથી આવી કરે। અમને આખા ભારતમાં રોડ થઈ ગયા, અમારે આ કાંઈ રોડ જ થતો નથી। અમને કાંઈક સુવિધા કરી આલો। અમારા છોકરા ભણવા કેમ જાય? અમારે ગામમાં જવું હાદું માદું અમારે એમ્બ્યુલન્સ ઓલી 108 આવી નથી આવતી। અહીંથી પાણી જાતું જાતું તો અમે મરી જઈએ। અમારે શું કરવાનું? શું નામ તમારું? અમારું નામ શારદાબેન।